નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું કે શેરબજારમાં રોકાણ કેવી રીતે કરવું અને શેરબજારમાં રોકાણ કરવા માટે યોગ્ય કંપની કેવી રીતે સિલેક્ટ કરવી. અને જો તમે શેરબજારમાં ઊંધું ગાલીને જ રોકાણ કરતા હો, આડેધડ રોકાણ કરતા હોય, તો તમે ખાસ એવી 5 બાબતો ધ્યાનમાં રાખજો, જેથી કરીને તમને લોસ ના જાય અને નુકસાનથી પણ તમે બચી શકો છો. તો ચાલો આપણે ડિટેલમાં માહિતી જોઈએ કે શેરબજારમાં રોકાણ કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવાનું. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કે કોઈ પણ કંપનીમાં શેર ખરીદતા પહેલા તમારે તે કંપની વિશે અને તેની ઇન્ડસ્ટ્રી વિશે બરાબર રિસર્ચ કરવું જોઈએ. આ તમને એ સમજવામાં મદદ કરશે કે કંપની નાણાકીય પરિસ્થિતિ કેવી છે અને શું તે ભવિષ્યમાં આગળ વધવાની શક્યતા ધરાવે છે કે નહીં. અહીં આપણે વાત કરીશું, અહીં આપણે કેટલીક એવી બાબતો વિશે વાત કરીશું જેનાથી તમે કંપનીના શેર ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવી પડે. એટલે કે જો તમે કોઈ પણ કંપનીમાં રોકાણ કરવા માંગતા હો, તો સૌથી પહેલા તો તમે એ કંપની વિશે રિસર્ચ કરો. એ કંપનીની ઇન્ડસ્ટ્રી એટલે કે કયા સેક્ટરની કંપની છે એ બધું રિસર્ચ કરી પછી તમે એમાં ભવિષ્ય, એ કંપનીનું ભવિષ્ય શું છે એ બધું પણ જોવું જોઈએ. આપણે એના વિશે ડિટેલમાં માહિતી પણ જોઈએ. અહીંયા કંપનીની નાણાકીય સ્થિતિ એટલે શું? તો કંપની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે તમારે તેની આવકનું વિવરણ, બેલેન્સ શીટ અને કેશ ફ્લો સ્ટેટમેન્ટ જોવા જોઈએ. આ દસ્તાવેજોથી ખબર પડશે કે કંપનીની આવક, દેવા અને કેશની કેવી સ્થિતિ છે. એટલે કે કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન તમને ખબર પડી જશે. કંપની જોડે કેટલી કેશ છે, કંપની દેવામાં છે કે નહીં, અને કંપનીનો કેશ ફ્લો કેવો છે, કંપની આવક કેવી કરે છે, એ બધી માહિતી તમને બેલેન્સ શીટ જોવાથી ખબર પડી જશે. પછી એક મહત્વની બાબત છે કે કંપનીનું મેનેજમેન્ટ જોવાનું ક્યારેય નહીં ભૂલવું. જો કંપનીનું મેનેજમેન્ટ સારું હશે તો કંપની દેવામાં હશે અથવા કંપની નબળી બેલેન્સ શીટ હશે તો પણ ભવિષ્યમાં એ કંપની સારું પ્રદર્શન કરી શકે છે જો મેનેજમેન્ટ સારું હોય તો. કંપનીના મેનેજમેન્ટની ગુણવત્તા અને તેનું ભવિષ્યના પ્રદર્શન માટે મહત્વપૂર્ણ છે. એક મજબૂત મેનેજમેન્ટ ટીમ કંપનીને સફળતા માટે યોગ્ય દિશામાં લઈ જઈ શકે છે. પછી કંપની ઇન્ડસ્ટ્રી વિશે વાત કરીએ. આપણે કંપની કયા ઉદ્યોગમાં છે, શું ઉદ્યોગમાં વૃદ્ધિની શક્યતા છે. ઉદ્યોગની સ્થિતિનું મૂલ્યાંકન કરવાથી તમને એ સમજવામાં મદદ મળશે કે કંપની માટે ભવિષ્ય કેવું જોવા મળી રહ્યું છે અને આગળ કંપની કેવું પ્રદર્શન કરશે. પછી કંપનીના શેરની કિંમત વિશે વાત કરીએ. આપણે કંપનીના શેરની કિંમત તેના મૂલ્યને પ્રતિબિંબિત કરે છે. એક યોગ્ય મૂલ્ય પર શેર ખરીદવો એ પણ એક મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. એટલે કે જ્યારે તમને મોકો મળે સારી કંપનીમાં રોકાણ કરવાનું, ત્યારે તમારે કરી જ દેવું જોઈએ. પછી આ વાતોનું પણ ધ્યાન રાખવાનું. જ્યારે પણ તમે કંપનીમાં રોકાણ કરવા માંગતા હો ત્યારે તમારી રીતે પણ થોડું ઘણું રિસર્ચ કરી લેવું. કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા કંપની વિશે અને તેના ઉદ્યોગ વિશે રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી છે. એક પોર્ટફોલિયો બનાવો, તેમાં તમામ ઈંડા એક જ ટોકરીમાં ના રાખવા જોઈએ. એટલે કે તમારા રોકાણને વિવિધ પ્રકારના શેરો અને ઉદ્યોગોમાં ફેલાવો. જેમ કે આઈટી સેક્ટરમાં પણ રોકાણ કરવું, પછી એનર્જી સેક્ટર છે, એફએમસીજી સેક્ટર છે, હેલ્થ સેક્ટર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે. એ રીતે બધી જ સેક્ટરના કંપની, બધી જ સેક્ટરની કંપનીઓના થોડા થોડા શેર તમે પોર્ટફોલિયોમાં એડ કરો તો કોઈ સેક્ટરમાં જ્યારે પણ દબાણ આવે તો બીજી કંપનીના શેર તમને સારું એવું રિટર્ન આપીને તમારા પોર્ટફોલિયોને બેલેન્સ કરી રાખે. નિયમિત રીતે આ રીતે રોકાણ કરવું. નિયમિત રોકાણ કરવાથી તમે બજારની ઉતાર ચઢાવની સ્થિતિથી ઓછા પ્રભાવિત થશો. લાંબા સમયગાળા માટે રોકાણ કરવું એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે શેર બજારમાં રોકાણ કરવા માટે. જ્યાં સુધી તમે લાંબા ગાળાનું વિચારીને રોકાણ કરશો, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, ત્યારે તમને સારું એવું રિટર્ન મળશે શેર બજારમાં. શેર બજારમાં રોકાણ કરવા માટે સૌથી સારી બાબત છે લાંબા ગાળાના રિટર્ન, લાંબા ગાળાના રોકાણ માટે. શેર બજાર એક જોખમભર્યું રોકાણ છે. આથી તમારા રોકાણને સમજવું અને એક યોજના બનાવવું મહત્વપૂર્ણ છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી કે શેર બજારમાં રોકાણ કેવી રીતે કરવું અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જેનાથી આપણને ઓછામાં ઓછું નુકસાન થાય અને લાંબા ગાળાના રોકાણથી સારો આપણને ફાયદો થાય. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો.